આજે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. બધાના ઘરે મીઠાઈ આવતી હોય. ખાસ કરીને ડાયાબિટીસના જે પેશન્ટ હોય ને એને સૌથી વધારે તકલીફ થતી હોય. મન ઘણું મૂંઝાય, જીભ ગમે એવી લલચાય, પરંતુ કંઈ ખવાય નહીં. ઘણી બધી એમ તો શુગર ફ્રી વાનગીઓ આવતી હોય છે, પણ તેમ છતાંય ઘરે બનાવેલું એ કંઈ ઘરે બનાવેલું. મમ્મીએ એટલે મારા સાસુભાઈ ખૂબ સરસ મજાની એક રેસિપી છે ને ઓનલાઈન જોઈ, કે જેની અંદર ખૂબ સરસ રીતે નાનખટાશ બનતી હતી. એ રેસિપી મને બતાવી અને કહ્યું કે અંકિત આપણે બનાવીએ ઘરે કેવી રહે એમ. એટલે અમે 4:30 વાગ્યાની મહેનત કરતા હતા, અત્યારે 5:30 વાગ્યા છે. કલાકની અંદર ઘણી બધી મહેનત કરી. બતાવું છું હું તમને કે કેવી સરસ બની છે. પણ સૌથી પહેલાં જ્યારે અમે એક ટ્રેની અંદર બનાવીને ત્યારે બરાબર બ્રાઉન કલર, એટલે બ્રાઉનમાંથી કાળો કલર થઈ ગયો, એટલે સરસ રીતે દાજી ગઈ. પરંતુ એ પછી બીજી સરસ રીતે બની છે. આવો હું તમને બતાવું છું. ટેસ્ટ પણ સરસ છે. હવે આપણે બતાવીએ મમ્મીને કેવી લાગે છે. મેં તમારા માટે બનાવી. જો મસ્ત કલર બેઠો છે, જો સરસ છે. સરસ છે. સુગંધ આવી છે. ટેસ્ટ કરો તો, ટેસ્ટ તો કરો. બળી ગયેલી નથી આવ. સરસ છે. કેવી હે ને? શુગર ફ્રી નાનખટાશ.